નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આ વિડીયોની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે રિયલ મનીથી કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું. ઓપ્શન ટ્રેડિંગની અંદર જો તમે કોઈ લોસ કે પ્રોફિટ કરો છો તો ઓપ્શન ટ્રેડર ગુજરાતી એના માટે કોઈ પણ જાતનું જવાબદાર રહેશે નહીં. તો જોઈએ કે ગઈકાલે જે આપણે એનાલિસિસ વિડીયોની અંદર ચર્ચા કરી હતી, બરાબર, તો એ મુજબ માર્કેટનું જે રિએક્શન છે એ જોવા મળ્યું કે કેમ. બરાબર, આજે નિફ્ટી ઇન્ડેક્સના આપણે 5 મિનિટના અને 15 મિનિટના બંને ચાર્ટ ઇન્ડેક્સના સ્પોટના તમારી સામે ડિસ્પ્લે ઉપર ઓપન છે. આ 15 મિનિટનો ચાર્ટ છે અને 5 મિનિટનો ચાર્ટ છે. એટલા માટે બંનેના એક જ સ્ક્રીનની અંદર ચાર્ટ આપણે સ્ક્રીનશોટ લીધો છે કે તમને સરળતાથી સમજી શકાય કે માર્કેટ શું કરે છે અને 15 મિનિટની અંદર કેટલું કન્ફર્મેશન હોય છે અને 5 મિનિટની અંદર કેટલા કન્ફ્યુઝન કરે છે. બરાબર, તો એ આ બંને ચાર્ટ ઉપરથી તમને જોવા મળશે. મોર્નિંગની અંદર આપણે એક ચર્ચા થઈ હતી કે ભાઈ અહીંયાથી માર્કેટ આપણે આ એરિયામાં ક્યાંક મળે અને અહીંયાથી ફરી આમ ઉપર નીકળે અને આ ક્લોઝિંગ બીટ કરી દઈએ ને તો 514ના ટાર્ગેટ માટે જઈ શકાય અને અહીંયાથી જો ઉપર જાય તો 605 સુધી જઈ શકે. બરાબર, પણ ધારી લ્યો કે આપણે એક ચર્ચા એવી પણ થઈ હતી, એક મિત્રનો એવો કોલ આવ્યો હતો કે સાહેબ 514ની આજુબાજુથી તમને કોઈ શૂટિંગ સ્ટાર કેન્ડલ મળે, બરાબર, પણ મને આમાંથી એક પણ 5 મિનિટ કે 15 મિનિટ કોઈ પણ ચાર્ટની અંદર શૂટિંગ સ્ટાર કેન્ડલ બતાવો. બરાબર, 5 મિનિટ કે 15 મિનિટની અંદર શૂટિંગ સ્ટાર કેન્ડલ બતાવો કે ભાઈ આની અંદર આ સાહેબ શૂટિંગ સ્ટાર છે. આને જો તમે શૂટિંગ સ્ટાર માનતા હોય તો આ ઇન્વર્ટેડ હેમર છે, શૂટિંગ સ્ટાર નથી. બરાબર, તો હંમેશા કેન્ડલ સ્ટિક પેટર્ન તમને ખ્યાલ ન પડતો હોય તો યુટ્યુબની અંદર ઢગલો કેન્ડલ સ્ટિક પેટર્નના વિડીયો છે, એક વખત જોઈ લેવું, એટલે જેથી કરીને આવા કન્ફ્યુઝન થાય નહીં. બીજી વસ્તુ કે એક જ રેડ કેન્ડલ ઉપર આપણે માની શકીએ નહીં કે ભાઈ માર્કેટનો ટ્રેન્ડ ડાઉન થઈ ગયો છે. એના રિટેસ્ટ ઉપરથી પણ અહીંથી આપણે કોઈ રિજેક્શન કેન્ડલ મળવી જોઈએ. બરાબર, પણ અહીંયા સીધી બુલિશ કેન્ડલ બને છે તો આને માની શકાય નહીં. બીજી વસ્તુ કે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ છે ને, આ ક્લોઝિંગ એ ગઈકાલના ક્લોઝિંગની ઉપર છે ભાઈ. જ્યાં સુધી હવે ઉપર છે ત્યાં સુધી આપણે ડાઉનનું વિચારી શકીએ નહીં. બરાબર, અને સરસ મજાનું 514ના લેવલ ઉપર આ 1 અને આ 2 હેમર આપે છે. તો જ્યાં સુધી આ લેવલની ઉપર માર્કેટ છે ત્યાં સુધી તમારે નેગેટિવ માની શકો નહીં. પણ પ્રીમિયમની અંદર આ જે મુવમેન્ટ ગઈ છે ને એની અંદર એક બ્લાસ્ટ ટ્રેડ મળ્યો છે. બરાબર, લગભગ 2x ફંડ પ્લસનો ટ્રેડ આ એક જ મુવમેન્ટની અંદર મળી ગયો છે. અને ઘણા વિડીયોની અંદર મેં આ વસ્તુ સમજાવી છે કે ભાઈ જ્યારે આવો કોઈ ટ્રેડ મળે, બોટમ ઉપર આવી કેન્ડલ જોવા મળે, બરાબર, અથવા તો કન્સલેટ એરિયા ઉપર આવી કેન્ડલ જોવા મળે તો આને ઉપર એટેમ્પ મારી શકાય. બરાબર, પણ જે મિત્રો ખરેખર આ એક્સેપ્ટ કરવા માટે તૈયાર હોય, કેમ કે આની અંદર એક મગજની અંદર એક ક્લિયર થઈ ગયું હોય બધાને કે ભાઈ માર્કેટ ડાઉન છે તો હવે કેટલુંક ઉપર જશે. પણ ઘણા વિડીયોની અંદર વસ્તુ મેં આ સમજાવી છે કે જ્યારે સામેવાળું પ્રીમિયમ બ્રેકડાઉન થઈ જાય ત્યારે એની રાઇટ વેલ્યુએશન ઉપર ના આવે ત્યાં સુધી સપોર્ટ લે નહીં. બરાબર, તો આ બંને ચાર્ટ જોતા ક્લિયર એક કન્ફર્મેશન અહીંયા પણ હતું બાઇંગનું અને સેકન્ડ કન્ફર્મેશન અહીંયા પણ હતું. બરાબર, તો કેટલા મિત્રોએ આમાંથી કોઈ ટ્રેડ, અને બીજું આ ખાસ મહત્વની વસ્તુ કે આ વસ્તુ મેં કાલે સમજાવી હતી, પ્રીમિયમ ઉપર નજર નાખશું આપણે.
આ જે જગ્યા ઉપર અહીંયા ડાઉન આવ્યું છે ને ફરી ઉપર નીકળ્યું છે ને, તો આ ગઈકાલના વિડીયોની અંદર એનાલિસિસ વિડીયોની અંદર આ વસ્તુ આપણે સમજાવી હતી. જે રિવિઝન છે એમાં ગઈકાલના વિડીયો જોઈ લેજો. આપણે પ્રીમિયમ ઉપર ખાસ એ વસ્તુ ઉપર ફોકસ કરશું. પ્રીમિયમ 25,600નો કોલ હતો અને 25,400નો પુટ હતો. 25,400ના પુટને આપણે 45ની નીચે શું હતું તો કે ભાઈ આ પ્રીમિયમની રાહ 45ની નીચે ગયા પછી ક્યાં જોવાની છે? 18 રૂપિયા. બરાબર. હવે તમને બધાને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ 45ની નીચે આ પ્રીમિયમ ગયું, બરાબર, અને ફરી અહીંયા આવે તો અહીંયા એન્ટ્રી ન બને. પણ ભાઈ અહીંયા પોઝિટિવ કેન્ડલ ક્યાં? મહત્વની વસ્તુ એ છે, ચલો બને, ઠીક છે, માની લઈએ, બરાબર. અમુક લોજિક તમારી પાસે નથી, બરાબર, નહીતર તમે આવો પ્રશ્ન ન કરો. પણ આ જગ્યા ઉપર એન્ટ્રી ધારી લ્યો કે તમારી પાસે જેટલું નોલેજ મેં શીખવાડેલું છે એનાલિસિસ વિડીયોમાં એ મુજબ અહીંયા એન્ટ્રી બને, પણ અહીંયા પોઝિટિવ કેન્ડલ ક્યાં? નથી, તો અહીંયા એન્ટ્રી બને નહીં, બરાબર. એની સામે કોલના પ્રીમિયમની અંદર એક ક્લીન લેવલ મેં આપ્યું હતું કે ભાઈ 80ની નીચે જ્યાં સુધી આ પ્રીમિયમ છે ને ત્યાં સુધી આની જગ્યા અહીંયા છે 31ની નિયર બાય. ફર્સ્ટ કેન્ડલ અહીંથી 31થી બાઉન્સ બેક કરી ગઈ અને 50નો હાઈ માર્યો અને ફરી પાછી 31એ આવીને એક સરસ મજાની પોઝિટિવ કેન્ડલ આપી. હવે ભાઈ અહીંથી 35ની આજુબાજુથી ક્લિયર રીતે તમને 5 પોઈન્ટના એસએલથી લેવા મળતું તો એક્ઝેક્ટ 78નો હાઈ માર્યો. તો લગભગ આપણો સેકન્ડ ટાર્ગેટ હતો ને 80, બરાબર, એના 2 પોઈન્ટ દૂર રહી ગયું. તો ઓલમોસ્ટ કેપિટલ 2x થઈ ગયું. બીજી મહત્વની વસ્તુ જે ગઈકાલે મેં તમને આ વસ્તુ સમજાવી હતી કે ભાઈ એક વખત ઉપર જતું રહી, ફરી ડીપ આવે અને અહીંયાથી બાઉન્સ બેક કરે ને તો એ એરિયામાં ફરી માર્કેટ પાછું આવ્યું અને અહીંયાથી બાઉન્સ બેક કરી ગયું. પણ આ જે રેડ કેન્ડલ નીચે ક્લોઝ થયેલી દેખાય છે એ ગઈકાલના વિડીયોમાં પણ મેં સમજાવ્યું હતું. કન્ફર્મેશન માટે 15 મિનિટની કેન્ડલ કરી નાખવી અને અહીંયા લાઈન મારીને જોશો ને તો આ કેન્ડલનો લો બ્રેક નથી થયો ભાઈ, માત્ર ને માત્ર વીગ જ આવી છે. અને આ જગ્યા ઉપર એક સરસ મજાની પિનબાર કેન્ડલ છે 15 મિનિટમાં, બરાબર. એટલે આ જે ઉપરની મૂવમેન્ટ આવી છે એ પણ તમને કહીને જ ગઈ છે, કીધા વગરની ગઈ નથી, બરાબર. તો આની અંદર અહીંયા સરસ મજાની એન્ટ્રી આ કેન્ડલથી બનતી હતી આ એસએલ સાથે, બરાબર. અને પહેલો ટાર્ગેટ આ હોય, બીજો આ હોય અને એનાથી ઉપર જાય તો 162 અને ઓલમોસ્ટ લગભગ એમ કહો ને કે થર્ડ ટાર્ગેટમાં પણ 10-15 પોઈન્ટ જ ઘટ્યા છે. તો એક જેકપોટ ટ્રેડ મળ્યો, બરાબર. તો આ ટ્રેડ કેટલા મિત્રો કેપ્ચર કર્યો છે એ જરા મને કોમેન્ટમાં જણાવજો. બીજી એક મહત્વની વાત એ હતી કે ભાઈ આ પ્રીમિયમ 45ની નીચે જશે તો પછી એની જગ્યા 18 રૂપિયા છે. તો એક્ઝેક્ટ અહીંયાથી લોવર લો માર્યા અને આ પ્રીમિયમ ક્યાં આવ્યું? સીધું 16 રૂપિયા આવીને ક્લોઝ કર્યું છે. એટલે હંમેશા જે પ્રીમિયમની કોઈ પણ લેવલ બ્રેક થાય તો પછી એની જે જગ્યા હોય ત્યાં આવીને ઊભું રહે. તો આની અંદર એક જેકપોટ ટ્રેડ આપણો પહેલો કયો હતો કોલમાં તો કે આ, અને બીજો જેકપોટ ટ્રેડ હતો આ. તો આ બેમાંથી કયા ટ્રેડ તમે કેપ્ચર કરી શકાય એ કોમેન્ટમાં જણાવજો. મિડલમાં ક્યાંક ઘૂસવાનું ધારી લ્યો કે આમાં અમુક મિત્રો આ જગ્યા ઉપર અહીંયા એન્ટ્રી કરી છે. હવે ભાઈ આ જગ્યા પર મને એક પોઝિટિવ કેન્ડલ બતાવો કે ભાઈ આમાં એન્ટ્રી કરી શકાય. કોમેન્ટમાં જણાવજો ભાઈ આ જગ્યા ઉપર એન્ટ્રી થાય. જે 10-30ની આજુબાજુ જે કેન્ડલો બને છે આની અંદર 5-7 પોઈન્ટના એસએલથી એન્ટ્રી કરી શકાય. અને અહીંયા તમારો એસએલ કયો આવે જરા મને કોમેન્ટમાં જણાવજો, બરાબર, કે ભાઈ અહીંયા આપણે આવડો મોટો એસએલ લઈ શકાય કે ન લઈ શકાય. કેમ કે મેં એવું ક્યારે શીખવાડ્યું નથી કે 7 પોઈન્ટ કે 10 પોઈન્ટથી વધારેનો એસએલ તમારે લેવો જોઈએ. તો અહીંયા લગભગ 20-22 પોઈન્ટનો એસએલ આવે છે. તો એ 22 પોઈન્ટના ટાર્ગેટ માટે 22 પોઈન્ટનો એસએલ લેવાય કે નહીં એ કોમેન્ટમાં ખાસ જણાવજો મને, બરાબર. તો હવે જોઈ લઈએ આવતીકાલે નિફ્ટી એક્સપાયરીની અંદર શું થઈ શકે. મહત્વની વાત એ હવે જો ભાઈ અત્યારે માર્કેટ ગઈકાલે જે પ્રમાણે આપણે ચર્ચા કરી હતી ને
કે ભાઈ અહીંયાથી આમ ડાઉન આવીને ઉપર જતું ન રહે એનું ધ્યાન રાખજો, બરાબર. એ જ રીતે ફરી કહું છું કે અહીંથી આમ ઉપર ખેંચીને આમ ના આવી જાય એનું ધ્યાન રાખજો, બરાબર. કેમ કે આ એરિયા જે છે ને 25,795, બરાબર, આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે માર્કેટ માટે, બરાબર. કદાચ માર્કેટ થોડું ઘણું પણ ફ્લેટ ઓપન થાય અથવા તો ગેપ અપ ઓપન થાય અને અહીંયાથી આમ બાઉન્સ બેક કરે ને તો આ એરિયામાંથી સેલિંગની ઓપોર્ચ્યુનિટી મળે ને તો સેલ કરી શકાય અહીંથી, બરાબર. આવું મારું પર્સનલ માનવું છે. થશે કે નહીં એની આપણે સવારે ખ્યાલ પડશે, પણ અત્યારેથી હું એવું વિચારું છું કે આ એરિયામાં મને માર્કેટ મળે, અહીંયાથી એક શૂટિંગ સ્ટાર કેન્ડલ મળે, બરાબર, અને ફરી એનું રિટેસ્ટ આવે ને આ જગ્યાથી રિજેક્શન લઈને એક 5 મિનિટની કેન્ડલ, બરાબર, તો અહીંથી શોર્ટ કરી શકાય. અને પેલો ટાર્ગેટ 710, મતલબ કે આ ક્લોઝિંગ, અને બીજો ટાર્ગેટ 592, અહીંયા સુધી આવી શકે. પણ ક્યાંથી? ઉપરથી આવે તો. અને જો આની નીચે નીકળું તો પછી આ બે લેવલ જોવા મળી શકે, 499 અને 412. પણ એની પોસિબિલિટી જો 1:30 વાગ્યા પહેલાં અહીંયાથી રિજેક્શન આવી જાય, 710ને બ્રેક કરે તો કદાચ આવી શકે, નહીતર નહીં. ધારી લ્યો કે મોર્નિંગમાં થોડું ગેપ ડાઉન ઓપન થયું ક્યાં? આ એરિયામાં, અને આ એરિયામાં આવીને સપોર્ટ લે 592ની આજુબાજુ, તો એક બાઉન્સ બેક કરી જશે અહીંથી, તો એક જેકપોટ ટ્રેડ અહીંયાથી મળી શકે, બરાબર. કયા એરિયામાંથી? 592ના એરિયામાંથી. તો બે જ પોસિબિલિટી છે આપણા મત મુજબ, ને આ પોસિબિલિટી બને તો કરવાનું છે, ન બને તો નથી કરવાનું, બરાબર. આ એરિયામાં આવે માર્કેટ અને અહીંયાથી બાઉન્સ બેક કરે તો એક સારામાં સારો ટ્રેડ મળી શકે, અથવા તો અહીંયાથી આમ સીધું જતું રહે, અહીંથી એક નેગેટિવ કેન્ડલ આપે, ફરી એનું રિટેસ્ટ આવે, નાના એવા સ્ટોપ લોસ સાથે એન્ટ્રી કરો, આ લેવલ બ્રેક થઈ જાય 710, તો 592ના ટાર્ગેટ માટે આવી શકે. આ રીતે તો ટોપ ઉપરથી શોર્ટનું વિચારજો, બોટમે મળે તો બાયનું વિચારી શકાય. હું પર્સનલી આવું વિચારીશ, તમારી મને ખબર નથી. હવે જોઈ લઈએ એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. બંને પ્રીમિયમ આપણે રાખ્યા છે 25,700નો સી અને 25,700નો પી. બંને પ્રીમિયમ ક્યાં છે? સી અને પી 25,700. રીઝન એ છે કે જો બેમાંથી કોઈ પણ એક પ્રીમિયમ તમને બોટમ ઉપર મળી ગયું ને તો એમાં જેકપોટ મળી શકે, બરાબર. બંનેમાંથી અત્યારે હાલની કન્ડિશનમાં જો આ પ્રીમિયમ આ અત્યારે હાઈવે ઉપર છે, જો મોર્નિંગમાં ફર્સ્ટ કન્ડિશન 25,700ના કોલની કે આ 91ની ઉપર ઓપન થઈ જાય અથવા તો એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપી દે અને 130નો ટાર્ગેટ આપી આવે અહીંથી આમ સીધું, તો ફરી અહીંયા આ એરિયામાં પુલબેક ઉપરથી એન્ટ્રી કરી શકાય 75 અથવા તો 91, બરાબર. અને અહીંયાથી ડે હાઈના ટાર્ગેટ માટે જઈ શકાય. આનાથી વિશેષ કાંઈ છે નહીં, બરાબર. આ એક ફર્સ્ટ કન્ડિશન, જો મોર્નિંગમાં આ બાજુ વેઇટેજ આવે તો અને તો જ, બાકી નહીં, બરાબર. તો મહત્વની વાત આ કે આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે આ એરિયાની ઉપર, અને ફરી તમને અહીંયાથી આમ ઉપર જાય ને ફરી આમ આ લેવલ ઉપર સપોર્ટ લે અથવા તો આ ક્લોઝિંગે સપોર્ટ લે, બરાબર. તો આ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ સપોર્ટ લે તો એન્ટ્રી કરી શકાય. 130 બ્રેક કરી દે તો 163 અને 201ના ટાર્ગેટ માટે સ્ટેપ બાય સ્ટેપ જઈ શકાય. તો આ પ્રીમિયમ બ્રેકડાઉન થઈ જશે ગેપ અપની કન્ડિશનમાં. સેકન્ડ પોસિબિલિટી, આ પ્રીમિયમ અહીંયાથી અહીં 34ની આજુબાજુ આવે, ક્યાં? આ એરિયામાં, બરાબર. અને અહીંયાથી બાઉન્સ બેક કરે ને તો અહીંયાથી 75, મતલબ કે અહીંયા કેપિટલ 2x તો થઈ જ ગયું છે, પણ જો આ ક્લોઝિંગ બીટ કરી દે ને તો 91, 130 અને 163ના ટાર્ગેટ માટે જઈ શકાય. એક બ્લાસ્ટ ટ્રેડ મળી શકે. એક બેસ્ટ હીરો ઝીરો ક્યાં મળી શકે કે મોર્નિંગમાં આ થોડું ઉપર જાય, ક્યાં? 90-91ની આજુબાજુ, બરાબર. અથવા તો અહીંયાથી મોર્નિંગમાં જ આ એરિયામાં ક્યાંક ઉપર જતું રહે અને આ પ્રીમિયમ આ એરિયામાં મળે 32ની નિયર બાય, અને અહીંયાથી એક વખત બાઉન્સ કરે ને ફરી અહીંયા ડીપ આવે ને તો એન્ટ્રી કરી શકાય. અને જો આ હાઈ છે ને એ બ્રેક કરી દે ને તો 135ના ટાર્ગેટ માટે
જઈ શકાય ને એનાથી ઉપર જઈ તો 196. પણ આવી કન્ડિશન બને તો અહીંયાથી આ એક વખત અહીંયા જો સીધું જતું રહે ઉપર પુટનું પ્રીમિયમ 135ની આજુબાજુ અને અહીંયાથી એક નેગેટિવ કેન્ડલ બનશે ને તો આ પ્રીમિયમ અહીંયા આવશે અને અહીંયાથી બાઉન્સ બેક કરી જશે અને આ ડાઉન આવી જશે. બરાબર. તો હીરો ઝીરોમાં આ લેવલ પણ યાદ રાખજો 32 વાળું અને હીરો ઝીરો માટે આ 15નું લેવલ પણ ધ્યાનમાં રાખજો. જો આ બંને ડાઉનના લેવલ જે છે 32 અને 15 આની નીચે માર્કેટ નીકળી જાય તો આપણે ડાયરેક્ટ હપ્તે નહીં ડાયરેક્ટ ભૂલી જશું એને. બરાબર. તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કોલની ક્યાં તો કે ગેપ અપ ઓપન થાય એક 15 મિનિટની કેન્ડલ 91ની પર ક્લોઝ કરે તો આ એરિયા 75ની આજુબાજુ અથવા 91ની આજુબાજુ સપોર્ટ લે તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 103, બીજો 163 અને ત્રીજો 201. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ 34ની આજુબાજુ મળે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ક્લોઝિંગ બીટ કરી દે તો 130ના ટાર્ગેટ માટે જઈ શકાય. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં સીધું 15ને આમ બ્રેક કરીને ફરી 15ની ઉપર નીકળે તો ફર્સ્ટ ટાર્ગેટ 34 અને બીજો આ હાઈ 75. બરાબર. અને આની ઉપર નીકળે તો 130, 163 અને 201 આ બધાના ટાર્ગેટ છે પણ મને લાગતા નથી કે આવતીકાલના માર્કેટમાં આવી શકે. હવે પુટની અંદર એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં છે ભાઈ, સારામાં સારી ઓપોર્ચ્યુનિટી તો કે ભાઈ આ પ્રીમિયમ 53ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય. તારી લ્યો કે અહીંયા આવ્યું, અહીંયા સપોર્ટ લઈને આમ જતું રહ્યું ફરી અહીંયા આવે છે તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ આ હાઈ, બીજો 135 અને ત્રીજો 196ના ટાર્ગેટ માટે જઈ શકાય. બીજી પોસિબિલિટી શું છે તો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય 135ની આજુબાજુ તો આ રીતે આમ ઉપર ગયું તો ફરી પાછો આ એરિયામાં એને સપોર્ટ લેવા દેજો ક્લોઝિંગની આજુબાજુ અને અહીંયા સપોર્ટ લઈ 135ને બ્રેક કરી દે તો 196 અને 251 સુધી જઈ શકે ને એનાથી ઉપર જાય તો 306. બરાબર. તો આશા રાખું છું કે ભાઈ આજના વિડીયોથી તમારું ઘણું ખરું ઓવર ટ્રેડિંગ બચી જશે. બરાબર. હજી પણ જે મિત્રો ઓવર ટ્રેડિંગ કરે છે તો એ હજી પણ સુધરી જાજો. બરાબર. બાકી આ માર્કેટ તમને ટકવા દેશે નહીં. બરાબર. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો તમારી કોમેન્ટ હવે વધારે નહીં દેખાણી કેમ કે 800, 900 કે 1000 વ્યૂની અંદર માત્ર 50-60 કોમેન્ટ હોય તો બાકીના જે 950 જણા કે 900 જણા છે એ શું કરવા માટે આવે છે એ જરા મને કોમેન્ટમાં જણાવજો. બરાબર. કેમ કે એટલો એફર્ટ આપવા છતાં જો તમે માત્ર એક નાની એવી કોમેન્ટ અમારો ઉત્સાહ વધારવા માટે ન કરી શકો તો પછી હવે વિચારવું પડશે. બરાબર. તો આજે શું કર્યું છે આપ સૌ મિત્રો એ કોમેન્ટમાં ખાસ લખજો કે ભાઈ અમે આજ પ્રોફિટ કર્યો છે કે લોસ કર્યો છે અને લોસ કર્યો છે શું કામ કર્યો છે, ઓવર ટ્રેડિંગ કર્યું છે કે શું કર્યું છે કે જેને કારણે તમારો એટલો હેવી લોસ થાય છે. તો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.